બોલો હવે તમે બોલો ને ભાઈ. બોલી જાઓ. ના તમે યાર બોલો. તમારું નામ શું છે ભાઈ? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓને? હર હર મહાદેવ મિત્રોને. અત્યારે આપણે છે ભાઈ અહીંથી માત્ર સારંગપુર રહ્યું છે, 20 કિલોમીટર રહ્યું છે, એટલે આપણે તો બપોર પછીના સારંગપુર પહોંચી જઈશું. બાકી આપણે આ રીતની ભાઈ વ્યવસ્થા હતી, નાઇટ આ રીતના રોકાણ હતા. આ મઠ છે. બાકી ચાલો દાદીમાં આવે છે ને ચા મેકી દીધો છે, તો ચા પી લઈએ. જય માતાજી, જય માતાજી. ચાલો આપણે ચા પી લઈશું. હા દે, કેમ છે? સારું ને? બોલો કંઈક કહેવા માંગશે? ગુજરાતનો તો સારો રહ્યો છે ને અત્યારે ભાઈ ટ્રેક્ટર તમે એકવાર જો, મેં તો પહેલી વાર ટ્રેક્ટર જોયું છે. જો શું કેટલું છે આ સાઈડથી પણ જો. બાકી બોલો, બાકી બધું શાંતિ ને? હા, શોર્ટકટ જ હશે તો અહીંથી ભાઈ શોર્ટકટ છે. જો કમસે કમ 2 કિલોમીટર જેવું પડતું હોય, 2-3 કિલોમીટર જેવું શોર્ટકટ છે. ચાલો ભાઈ, મહાદેવ મહાદેવ. નહીં આ ખાલી પાણીની બોટલ આપી દો, બિસ્કિટ મોટી બોટલ લઈ લઉં. નહીં ચાલશે, પાણી ભરેલું જ છે. હા ચાલો, મહાદેવ મહાદેવ. હાલ મહાદેવ મહાદેવ. તો ભાઈનું ટ્રેક્ટર છે, તમે જોયું જ હશે. જો ખાલી ટ્રેક્ટર. બાકી ચાલો, મહાદેવ મહાદેવ. હાલો ફરી યાદ મળવી ક્યારે. હા જરૂર. હા તો ભાઈ હવે કીધું છે કે અહીંથી શોર્ટકટ છે. જો થોડો ગામ શું કંઈક ખેતરવાળો રસ્તો આવશે. નોર્મલી રસ્તા ઉપર આવી ગયા છે. જો ખેતરનો રસ્તો છે, તો આ રસ્તા પરથી જવાનું છે. હલો રસ્તો હતો ને એમાં 3 કિલોમીટર વધારે પડતું હતું, એની કારણે તો થોડોક શોર્ટકટ લઈ લીધો છે. તો હવેથી જ આપણે વધારે શોર્ટકટ લેશું, કેમ કે શોર્ટકટ વધારે આવશે એની કારણે. તો ચાલો ચાલીએ. 4 કિલોમીટર રહ્યું છે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર સારંગપુર. તો ચાલો ભાઈ, રીલ બની ગઈ છે. રીલ બનાવવા માટે કલાકથી મેસેજ કરતા હતા. બાકી ચાલો ચાલીએ, મહાદેવનું નામ લેતા. બાકી જો મિત્રો સામે મંદિર છે, સામે મૂર્તિ સામે છે. તો આપણે પહેલાં તો હોટલે જઈશું, જ્યાં આપણે હોટલે નાઇટ રોકાવાનું છે. તો ના પહોંચીએ પહેલાં અહીંથી હવે 500 મીટર છે. તો ફ્રેશ થઈ ને પછી આપણે દર્શન કરવા માટે નીકળશું. તો ચાલો પહેલાં તો આપણે હોટલે પહોંચીએ. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે રૂમે. તો આ રીતનો રૂમ છે. બાકી ચાલો હવે આપણે બેગ અહીં મૂકી દઈએ ને પછી જમવા માટે જાય, કેમ કે ભૂખ પણ લાગી છે, જમ્યા નથી એને કારણે. ચાલો પહેલાં તો બેગ મૂકી દઈએ. ગયા છે નાઈ નાખ્યા છે. તો ચાલો હવે આપણે જમવા માટે જવાનું છે. ચાલો હવે આપણે નીકળીએ. ઠંડી એટલી બધી લાગી નહીં. ચાલો હવે મોજા પહેરસીને તો ચાલશે. તો અત્યારે આપણું ભાઈ જમવાનું આવી ગયું છે ભાઈ. આઈટમ તો જો કેટલી બધી છે. બાકી ચાલો ભાઈ હવે આપણે જમી લઈએ. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો અત્યારે ભાઈ 4 વાગી ગયા છે અને સામે મંદિર છે ને આપણે અહીંયા નાઇટ રોકાણ હતા. તો ચાલો પહેલાં તો આપણે દર્શન કરી આવીએ મંદિરે અંદર. અત્યારે આપણે જાય છે ભાઈ દર્શન કરવા માટે હનુમાનજીના. તો ચાલો ભાઈ આ રીતની જવાનું ભાઈ. એટલી બધી ટ્રાફિક નથી. બાકી તો કીધું છું ભાઈ કે અંદર દર્શન કરાય, તો હું કહું એટલી બધી ટ્રાફિક નથી, એમને આપણે દર્શન કરી આવીએ. ગયા છે તમે પણ દર્શન કરી લીધા હશે. તો બાકી હવે જાય છે સામે હનુમાનજીનું મોટી બધી સ્ટેચ્યુ છે, મૂર્તિ છે. તો ચાલો ના જાય આપણે. અત્યારે ભાઈ સ્ટેચ્યુ છે, હનુમાનજીની મૂર્તિ છે. તમે પણ જોઈ લીધી હશે, મેં પણ જોઈ લીધી, રીલ પણ બનાવી લીધી. હવે થોડીક વાર અહીંયા રેસ્ટ કરીએ પછી આપણે રૂમે નીકળશું ભાઈ. અત્યારે છે ને ભાઈ હું કહું કે તરત નીંદરમાં આવેલો છું ને અત્યારે નીંદરમાં જ છું. બાકી તો થોડોક નાસ્તો કરીને પાછા હતા એમ રૂમે સુવા માટે વહી જશું. બાકી તો મંદિર છે ને સામે છે, દેખાય ને મંદિરના દર્શન થઈ ગયા. અત્યારે ભાઈ અંધારું થઈ ગયું છે ને આપણે અત્યારે ક્યારના રૂમે હતા. તો ચાલો દર્શન કરવા માટે જઈએ અંદર ને પ્રસાદી પણ લઈ લઈએ.
તો ચાલો પહેલાં તો હનુમાનજીના દર્શન કરવા માટે અંદર જઈએ. ભાઈ આ એન્ટર થઈ ગયા છે ને ભાઈ રાતનો નજારો ઓ તમે જોઈ શકો કેવો મસ્ત સુંદર દેખાય છે. તો ચાલો તમને દેખાડી દઉં. કરીને હવે જાય છે ભોજનાલય પ્રસાદી લેવા માટે. તો ચાલો ભાઈ ભોજનાલય પ્રસાદી લઈ આવીએ આપણે. એન્ટર થઈ ગયા છે ભોજનાલયમાં. લાઈન પણ બહુ મોટી છે. તો ચાલો જઈએ ને ભાઈ. એક નંબર છે એમ સમજી લો કે ગુજરાતનું નંબર 1 ભોજનાલય છે. તો ચાલો લાઈનમાં ઊભી આપણે પહેલાં. તો ફાઇનલી આપણું પ્રસાદી આવી ગઈ છે. તો આ રીતનું ભાઈ પ્રસાદી છે ને ભાઈ કાઉન્ટર પણ બહુ મોટું છે. તો ચાલો ભાઈ આપણે પ્રસાદી લઈ લઈએ. પ્રસાદી લઈ લીધી છે. તો હવે આપણે નીકળી ગયા છે બહાર. તો અહીંથી જ આપણે રસ્તો છે જવાનો. બાકી તો આ રીતનું ભાઈ ભોજનાલય છે. બીજી વાર દેખાડું છું. બાકી ચાલો હવે આપણે નીચે જઈએ. આપણે દર્શન તો થઈ ગયા છે. પછી પ્રસાદી પણ લઈ લીધી છે ને અત્યારે ભાઈ આપણે કોણ મેલા છે જો મિત્રો અહીંના લોકો મેલા છે. લોકલ લોક છે. મહાદેવ મહાદેવ કેમ છે? સારું ને? મહાદેવ મહાદેવ. તમારું નામ? તમારું ભાઈ? ને ભાઈ છે. ચાલો ભાઈ યારે આપણે ચા પીવા માટે જાય. બાકી તો ભાઈઓ અહીંયા જાય છે. આગળ લાઈવ ચાલુ કર્યું ને એટલે જોઈ ગયા હતી પાસે આવે છે. તો ચાલો ભાઈ ચા પીવા માટે નીકળીએ અહીંથી. ગેટ આ મેન ગેટ તો આ જ છે ને. તો અત્યારે ભાઈ જામે મંદિર ની બાજુમાં આવી ગયા છે મંદિરે દર્શન કરવા માટે. ચાલો ભાઈ દર્શન કરી લઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈના? હર હર મહાદેવ મિત્રો. સવાર થઈ ગયું છે. હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. ચાલુ કરી દઈએ. અત્યારે વહેલી યાત્રા કરતા દઈશું. અત્યારે આપણે જવાના છે રોહિશારા. જો ના ખોડિયારમાંનો જન્મ થયો હતો, 7 બહેનોનો જન્મ થયો હતો રોહિશારા. તો અહીંથી રોહિશારા હશે કમસે કમ 20-15 કિલોમીટર જેવું રોહિશારા છે. તો ચાલો ના પહોંચ્યું આપણે. હવે આપણો બેગ પણ તૈયાર થઈ ગયો છે. ચાલો હવે આપણે સારંગપુરથી નીકળીને આપણી યાત્રા ચાલુ કરી દઈએ કન્ટિન્યુ. તો ફાઇનલી આપણી યાત્રા ચાલુ કરી દીધી. બાકી મંદિર સામે છે. ચાલો પહેલાં તો આપણે ચાય પી લઈએ. હા કે ચાલો ભાઈ ચા પી. અત્યારે આપણે ભાઈ ખમણ આવી ગઈ છે ને ચાય પણ આવી ગઈ છે. તો ચાલો સવારના પૂરમાં આપણે નાસ્તો કરી લઈએ. નો રસ્તો છે, ગામડાનો રસ્તો જાય છે. ખબર નથી કે ચાલુ છે કે બંધ. આગળ બંધ થઈ જશે એ કાંઈ ખબર નથી. ચાલો એક દાદા છે એને પૂછીએ તો ગામનું નામ શું છે. દાદા લાઠીદર અહીંથી નીકળાશે ને? ધન્યવાદ. તો અહીંથી લાઠીદર નીકળાશે અહીંથી. તો ચાલો જઈએ. કેમ કે પૂછવું જરૂરી છે. અમુક ટાણે રસ્તો બંધ થઈ જાય, અમુક ટાણે ખેતરમાં જઈને એન્ડ થઈ જાય. તમે નેક્સ્ટ વિડીયોમાં જોયો હશે. જે રેગ્યુલર મારા બ્લોગ જોતા હોય એને ખબર જ હશે કે અમુક ટાણે રસ્તા બંધ થઈ જાય એમ. ઉદાહરણ તરીકે આ ખેતરમાં અહીંયા અહીંથી કંઈ રસ્તો ન હોય, પણ આ રસ્તો જશે લાઠીદાર. તો ચાલો ચાલીએ. અત્યારે 11:50 થઈ ગઈ છે એટલે આગળ 12 વાગી જશે ને આપણે પહોંચી ગયા છે રોહિશારા. જો ખોડિયારમાંનું જન્મ સ્થાન છે. જો ખોડિયારમાંનો અહીંયા જન્મ થયો હતો. તો ચાલો પહેલાં તો હવે મંદિરે પહોંચ્યો. મંદિર તો અહીંથી લગભગ 700 મીટર આગળ છે. તો રોહિશારા ગામ આવી ગયું, આગળ જ છે. તો ચાલો તો આ ગેટ છે ખોડિયાલમાંનો લખેલું છે આવડ ખોડિયાલમાં જન્મભૂમિ ધામ. તો ચાલો હવે અંદર જઈએ.
માના દર્શન પણ થઈ ગયા છે અને જમવાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. બાકી અહીંયા પ્રસાદી લઈ પછી આપણી યાત્રા પાછી ચાલુ કરી દઈશું કન્ટિન્યુ. ને આપણે લગભગ અહીંથી નાઇટ રોકાવાનું છે, વલધીપુરમાં રોકાવાની છે. જોઈએ કા નાઇટ કરવાની છે. પ્રસાદી આવી ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. તો અત્યારે ભાઈ જમીને આપણે નીકળી ગયા છે. બાકી જો છોડા ભાઈ પીવરાવે છે. જય માતાજી. આઈના જ છો આપણે ભાઈ પણ આપણા વિડીયો પણ જોઈ છે. જય માતાજી. કેમ છો? સારું ને? જય માતાજી. તો ચાલો ભાઈ હવે છોડા પી લે. બાકી અહીંથી એક રસ્તો છે, શોર્ટકટ છે, તો 3 કિલોમીટર શોર્ટકટ પડશે. તો ભાઈ 3 કિલોમીટર શોર્ટકટ પડશે તો આપણે એ રસ્તેથી જાશું. જો થોડોક આવશે આપણે ખેતર વાળો જેવો રસ્તો આવશે. બાકી ચાલો પહેલા તો આપણે છોડા પી લઈએ. બોલો હવે તમે બોલો ને ભાઈ. બોલી જાઓ. ના તમે યાર બોલો. તમારું નામ શું છે ભાઈ? વિશાલભાઈ. વિશાલભાઈ છે ને આ ભાઈ છે ભરતભાઈ. ભરતભાઈ છે. હા. જો અત્યારે ભાઈની દુકાને આપણે આરામ કરવા માટે બેઠા હતા. આરામ થઈ ગયો છે ને અત્યારે 12 વાગી ગયા છે ને અત્યારે આપણે છે રોહિસારા છે, જો ખોરલમાંનું જન્મભૂમિ છે. તો દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન પણ થઈ ગયા ને આપણે અહીંથી જાતા હતા જસ્ટ તો ભાઈ ઓળખી ગયા, આપણા વિડીયો પણ જોતા હતા. તો રોકા પછી 2 વખત ભાઈ ચોડા પીવરાવી છે ને અત્યારે આરામ કરીને આપણી યાત્રા ચાલુ કરી દઈશું. બાકી ભાઈ કઈક કહેવા માંગશો? ના ભાઈ કાંઈ નહીં. તો અત્યારે આપણે નીકળી ગયા છે, ચાલવા બાંધી ગયા છે. અત્યારે વાગી ગયા છે 2. ભાઈ આવે છે અહીંયા અર્ધે લગ્ન આવે છે. જય માતાજી. જય માતાજી. આ ભાઈ નામ તો ખબર હશે. તમારું ભાઈ નામ કહી દો. ભાવેશભાઈ છે, રોહિસારાના જ છે. રોહિસારાના જ બધા ભાઈઓ છે. બાકી ચાલો આ રીતનો ગામડાના રસ્તે શોર્ટકટ લઈએ છીએ આપણે ને આપણે ફાયદો થઈ જાય છે શોર્ટકટ હોય ને એની કારણે, કેમ કે 2 કિલોમીટર 5 કિલોમીટર ઓછું પડે છે એની કારણે. બાકી ચાલો માતાજીનું નામ લઈ, ખોડિયાલમાંનું નામ લઈને આગળ ચાલીએ. આવી ગયું છે બાકી ભાઈઓ છે. જય માતાજી. હર હર મહાદેવ. તો ચાલો ભાઈ ચા પી લઈએ. બાકી આ ગામ કયું છે? કાનપર. તો અત્યારે આપણે ભાઈ કાનપુર પહોંચી ગયા છે. તો ચાલો ભાઈ ચા પીએ. ભાઈ બેરક્યા ભાઈ વિડીયો પણ જોતા હતા તો ભાઈએ કીધું કે અહીંયા આવો ચા પી લો. ચાલો ભાઈ ચા પી લઈએ. આપણે કાનપર પહોંચી ગયા છે. કાનપર રામપર કે કાનપર? કાનપર. તો અત્યારે ભાઈ આપણે કાનપર પહોંચી ગયા છે ને અત્યારે પાન ગલ છે. જો આપણે વિડીયો જોતા હતા ક્યારના તો મને જોઈ ગયા. જસ્ટ આ છે ને હાઈવે એનો ચાલતો હતો તો મને જોઈ ગયા. તો ચાલો ભાઈ ચા પીવા માટે આવો. તો ભાઈ ચા તો પી લીધું છે. ભાઈ ચા પણ પીવડાવે છે. ચાલો ભાઈ. તમારું નામ? ભરતભાઈ. તમારું? જીતુભાઈ છે. તો ચાલો જય માતાજી. મહાદેવ મહાદેવ. ચાલો. તો હા ભાઈ છે દુકાન. ચાલો ભાઈ હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. અત્યારે ભાઈ 6 વાગી ગયા છે ને આપણે નાઇટ રોકાવાનું છે. સામે શુભ લક્ષ્મી લખેલું છે ને ફર્નિચર ઉપર નાઇટ રોકાવાનું છે. બિલ્ડિંગ દેખાય ને તો ભાઈને કોલ કરી દીધો છે. તો ચાલો ને આપણે પહોંચીએ ઉપર. આ ફર્નિચર છે, જો અહીંયા આપણે નાઇટ કરવાના છે. તો ચાલો મિત્રો થોડીક વાર રેસ્ટ કરશું. તો અત્યારે ભાઈ બેઠા હતા તો ભાઈ જોઈ તો ફ્રૂટ લેવા. અત્યારે આનો વજન પણ નથી પડતો. આ બેગમાં જેટલો વજન છે ને એટલો તો આ ખાલી આનો છે, ફ્રૂટનો છે. તો આ ભાઈ લઈને આવ્યા છે. તમારું નામ શું છે? વિશાલભાઈ છે. તો ભાઈ જોઉં તો કેટલો લઈને આવે છે. મહાદેવ મહાદેવ. કેમ છે? સારું ને? તમારું ભાઈ બેઠો અહીં. તો જો તો મિત્રો હવે આમાંથી આપણે જે મસુંબી ને ખવાશે એ ખવાશે. બાકી તો ભાઈ ઘરે લેતા જ હશે. હા એટલો આ જો ઠેલો ઉપાડો. એકવાર ઠેલો ઉપાડો. કેટલો વજન છે? હવે આને આ ઉપાડો. ફ્રૂટ ઉપાડો. હવે તમે ફ્રૂટ ઉપાડો. હવે કેવા વજન છે વધારે? તમે જ કહો કેવા છે ને ફ્રૂટમાં? તો પછી તો ચાલો ભાઈ. બાકી મહાદેવ. અત્યારે ભાઈ અમે છે કયું છે શોરૂમ? શુભ લક્ષ્મી ફર્નિચર. તો અત્યારે ફોટા પાડવા માટે અમે આપણો આઈફોન માંથી ફોટા પાડીએ છીએ. ભાઈ છે રાજસ્થાનથી છે. તો કેમ છો ભાઈ? ગુજરાતીમાં બોલી જાય મજામાં. હા ભાઈ. ને આપણો આ છે લોકલ મોબાઈલ. આનાથી પહેલા
બ્લોગ ઉતારતા. ભાઈ તમે નહીં આવતા, ભાઈને છોકરી જોવા જવાનું છે. અલા કોઈ છોકરી નહીં આપે એટલે ભાઈ કહે કે મારે નથી આવું, શર્મા બ્લોગમાં આવવાનું. બાકી ચાલો અમે ભાઈ ફોટા પાડી લઈએ નહીં ભાઈ. ચાલો ભાઈ એ મોબાઈલથી ફોટા પાડીએ. આમાં તો ક્વોલિટી ડાઉન દેખાતી હશે. ચાલો ભાઈ સારી કોઈ તમારે જેવા સોફા જોઈએ ને એવા મળે. તમારે નથી ઉતારતા ભાઈ. ભાઈ મોઢા હાલો ફોટા વાળા ભાઈ ફોટા વાળો હાલો. તો હવે મિત્રો વિડીયોને એન્ડ કરું છું. તો બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. ને કાલે સાંજે આપણે પહોંચી જશું રાજપરા, જો ખોડિયાલમાંનું મંદિર છે. તો બાકી તો બધા ભાઈને હર હર મહાદેવ. ભાઈ આ રીલ સોરી આ બાય બાય.